મારા ગામની પ્રજા તો એવી છે ને હરામખોર. મારા પૈસા મને હકીથી વાપરવા નથી દેતા, મને નથી વાપરવા દેતા. મારી ઓળીનું ભાડું વાલમભાઈ પાસેથી ₹1700 આવ્યા. ભોરાભાઈની ઓલે 2 હવાઈ ગયો ત્યાંથી તે મારા આમ જો ઉપાડી ગયા. ઈ નો રેવા દીધા, મારી પાસેથી નો રેવા દીધા. અને ભી કરી કે ઓલો લઈ ગયો, ઓલો લઈ ગયો, તોય હાથમાં નો આવ્યા. ઈ બધી વાત ક્યાં કરો? અહીંયા મારી આ બોશાળા ઓટલીથી ને મારી પાસેથી ₹500 જીતી ગયા. ઓલો મનસુખ ક્યાંથી લાવ્યો ગાડીનું રમકડું અને વાહે થાય એમ કરી દો. ઈ 500 જીતી ગયો. મારો મગજ કામ કરતો બંધ કરી દીધો. હાસુ માનો. પણ એને બધાને ખબર છે આ કેશવનો મગજ ફાટે ને પછી કોઈનો નહીં પછી આમ દેવો એ સીધી શરૂઆત કરે ધોકેથી. અને હવે મેં નક્કી કરી લીધું છે, હવે કોઈની યારે નથી સરહદમાં આવવું કે નથી એની યારે વાતચીત કરવી. હવે સીધી જ બાટી બોલાવવું તો સમજો કે આ કેશવ વળી ગયો ને. મારા બેટા હાસુ નથી બોલતા અને મારા રળેલા મારી પાસે રહેવા નથી દેતા. પણ આમ જુઓ, હવે કેશવ એક ને વીણી ગામમાંથી ગોતીને મારે ને તો જ કેશવ બકે. અને પાછો આમ જુઓ, કોઈને દેખાઈશ તો નહીં હું ગમે એમ ન ગોતે તો કેશવ ને દડે અને એક ને મારી છે હું. અને તમારે જોવું હોય ને બધું આ ધાડો માર્યા પારે કરી લાસ કોનો ગાળ્યો કરો કે ગા ન થૂસતો. એ હવે ક્યાં પણ તું ખગુડિયા એમ ઘડો જાતો પૂછે ઓય બાપા અહીંયા આવડો મોટો હાવજ જેટલું તને દેખાતો નથી. હાવજ ના દીકરા હાવજના દીકરાની તું બહુ વકીલાત કરી માં. મારા બેટા હારા સાયમાં હો બે. અને હાલ હવે જાવી આપણે કેશુભાઈ પાસે અને આજ કંઈક નવીન ગાળીઓ કરવી. એકની બદલે 2 છે અહીંયા. 2 ના ખોબા ઉપાડી લો. કોણીનું હે ફોન કરવો ભાઈ કોને નથી કોણ આથી જોઈ લા મારો બેટો મારો બેટો ભાગ દે નાખી ગયો. ગો ક્યાં આવી ગયો? મારો બેટો કોણ આથી જોઈ લા મારો બેટો ભાગ દે નાખી ગયો. કોણ સોલા બાપા કરે છો? એટલે ના મારા કોકે ગોબા ઉપાડી લીધા તું ભાગી ગયો. ક્યાં ભાગી ગયો હો? તારા ગોબા ઉપડી ગયા ઈ તો મને ખબર છે. ઓટલે નાસી ભાગી ગયો. હું તારો રહું તો મારા ગોબા નો ઉપડી જાય તો બાપા કોણ હતું ઈ મારા ગોબા ઉપાડવા વાળો કોણ હતું? એ મને તો ખબર હોય હે તો એક કામ કર હાલ મારે રે ગામ હાલ મારે રે. અમારે કઈ તારે ગામમાં નથી આવું. આજ તારા ગામમાં ગોબા ઉપાડે છે એટલે તું એકલો ગામમાં જા. તો આ ભાગ્યો એલા એ તને કોને મારા ગોબા ઉપર લીધા? નજરમાં નો આવ્યો એમ. અને આ છેલ્લે આમ ગોબા ઉપર થાય તો કોઈ ભાઈ બંધો ન ઉભા રહેતા, દોડીને ભાગી જાય. કોઈની ઉપર વિશ્વાસ ના કરા જવો. ગોબા કોને ઉપર લીધા ગોતા વગર નહીં રહ્યો એને હાથમાં આવી ગયો ને એટલે જો તમે આ ટાટિયા વડે ચડાઈ દો. એવો કોણ ઓળી છો? આજ માન મનસુખ છે બચ્ચો. હવે પોરો ખાવા દે. બેઠા ખાવ પોરો. હાશ હા ઓય બાપા કયો છે ઈ સીધો ધડ ઢાકણ ભાગી જાય છે. હાથમાં ઓટલા ટાંગા વાળા ચડાવી દઉં છું.
મારો ઢીંગો નહીં એકલો ભાગી જ જાય જા હોય ના હાશ હા હાશ હા ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઓય બાપા કયો છે ઈ કયો મારી ભાગી જા છે મરદ હોય ને તો આમ આવ ઢીંગાને તને ખબર પડે આ ઢીંગો કોણ છે ઈ મારી ભાગી જા છે તો આમ આવ ઢીંગાને તને ખબર પડે આ ઢીંગો કોણ છે ઈ મને મેકી દે તારું મોઢું દેખાવ દે કયો છે કાકો દે છે કોબા ઉપડી ગયા મારા આયણો બે આય કેમ પણ કરી નાખીને સપાટ મનસુખ ને અને ઓલા ધીંગાને ખબર પડવા દીધી ઈ જી ગોતતા છે મને મારીને જીવું કોણ આ તો કેશવ ખબર ન પડે એમાં મારે અને હજી છે ને ગામમાં હજી ફેરી મારવાની છે અને આમ જુઓ હજી તો 3 બાકી છે વાલમભાઈ ભૂરાભાઈ અને સંતુ ઢાડિયો ઈ 3 ને મારું ને ત્રીજા કેશવ ના આત્માને શાંતિ થાય કે વાહ કેશવ વાહ અને જો 3 ને પગ વડે નો સડાઈ દઉં ને તો કાંઈ કેશવ ની અંદર ઘટે અને આમ જુઓ ઝપટ કરી નાખું તો જ બકે તું કોણ હું કોનો તો સંતુ ક્યાં ઈમાન માસીનો છોકરો તારા માસીનો છોકરો હા તો તું અહીંયા શું કરેસ હું એના ઘરે રહેવા આવ્યો તો ઈ ક્યાં છે ઈ મારા ઘરે છે હું એના ઘરે રોકવાયો કોઈ નીલા હોવની ઘરે રહેતા હોતા માઈ સાહેબ ભરું છો આમથી આમ તો તારા ઉપડી જાય ને ગોબા તો પછી હું તો પછી પણ તમે કોણ હું કેશવ લે લેવા દેવ કે મને માર્યો ને પણ ઈ જોવું જોઈએ ને આપણે તમારે જોવું જોવે બે હરખા સવો આમાં કોણ સંતુ અને કોણ ગુણો કાઈ દઈશું જોઈએ ને તો મોટું થઈને તો મારતા હો પણ આમના મોઢે નો બેહાય ને ઈ વાત સાચી તો પછી નો ખાતું માર હા હવે કાલથી ઉજે જઈ ન્યા અને મોકલી દીધા ન્યા કામ છે એમ કી કેશુભાઈ બોલાવે એમ કી છે હા કહી દે ઉપર હવે આમ આમ ખોબા ઉપર નાખ્યા બોલો છે લેવા દેવા વગરનો માચીન છોકરો ખાય સડી ગયો સંતુ તો સડ્યો ને હજી ગોતી તો ખરો વાલમભાઈ કઈ દેખાતા નથી વાલમભાઈ હો કેમ ઉધરસ થઈ ગઈ છે તમને કઈ બાજુ દાવ ડંકીએ પાણી ભરવા આંધળા હો દેખાતું નથી મને એવું લાગ્યું કે તમે કપડા ધોવા જતા છો એટલે હું જાતો છો તમારી ઘરે સા પાણી પીવા મેં કીધું વાલમભાઈ પાસે સા પાણી પી પણ ચા પાણી પીવા હોય ને તો હાન ના આવજો અત્યારે તડકો હે ને તો ઈ હુતા છે બપોરના હું તો સહી કાંઈ વાંધો નહીં હું મારા હોય શાળે એટલે વયો જાવ હાન ના આવી હાન ના આવજો ચા નાસ્તો બે કરાવી શાબાશ હવે ભાઈ હુતા છે એકલા ઓવડીમાં અને જવો હવે ગોબા ઓવડીમાં હુતા હોય ને ગોબા પડી લો તો જ કેશું નું બકાય જોવો તમે ભૂરી ગઈ છે પાણી ભરવા આમ જવો વાલમભાઈ હુતા હંદે ઈ તો તમે વિચારો આવા ધમ તડકાના આ પતરાવાળી ઓવડીમાં ભાઈ હુતા છે વગર પંખે પણ હું તો જો ઉપાડી લઉં ને તો દા કહીશોમાં કઈ ઘટે જોવો તો મારી તોડી નાખું ને તો જોયા કરો તમે
વાલમભાઈ ના ગવો પડો છે મને ગવો બને છે આ હું છું ભાઈ આવ્યા આ તો એમ કહેતા હતા હું ઓશિયાળે હોટલે જાઉં છું અને હાંજના ચા પાણી પીવા આવીશ અત્યારે આવ્યા તો એટલે ઠીક તમે ચા બનાવવા ગયા છો અને ગેસનો બાટલો ફાડ્યો લાગ્યા ગેસ નો બાટલો નથી ફાટ્યો આને મારો બાટલો ફાડી નાખ્યો હું તો છો ને ત્યાં ધાબડિયો મેં પણ મને દેવા જ પડ્યો ઓડીમાં અરે પછી હું ઊભો છો અને એનો ધોકો લઈને જા વણ્યા નાખ્યા જા વણ્યા